સંવાદદાતા ભૌમિક વ્યાસ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, આપ અત્યારે જે સ્થળ પર ઊભા છો ત્યાં શું સ્થિતિ જોવામાં આવી રહી છે, લોકોને કેટલી મુશ્કેલી? પૃથા, હું આપને જણાવી દઉં કે અમે વટવાના બીબી તળાવ વિસ્તારમાં છીએ, ગુજરાત ઓફસેટ 4 રસ્તાથી આગળ। અહીંયા વરસાદનું પાણી તો ભરાયેલું છે, પણ અહીંયા એક નવી મુશ્કેલી છે। આપને સીધી તસવીર બતાવીશ કે આસપાસનો જે જીઆઈડીસી વિસ્તાર છે તેને કારણે વટવાના બીબી તળાવ 4 રસ્તા પાસે આ ડ્રેનેજની જે સિસ્ટમ છે તે ડ્રેનેજ સિસ્ટમના ઢાંકણાને હવાનું પ્રેશરથી એટલું બહાર આવે છે કે કેમિકલવાળું લાલ અને પીળું પાણી તમે જોઈ રહ્યા છો, અને આ પાણી સતત ઉભરાઈ રહ્યું છે વહેલી સવારથી, જેને કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં પાણી લાલ કલરનું થઈ ગયું છે। કારણ કે કઈ કંપનીએ છોડ્યું તે કેવું મુશ્કેલ છે, પણ સતત પાણી બહાર આવવાને કારણે આખો વિસ્તારમાં લાલ કલરના પાણીનું કહેવાય કે નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। એટલે કે દુર્ગંધ મારતું પાણી છે, લોકોના આરોગ્યની સાથે જોખમ થાય તેવું પાણી છે। કોણે છોડ્યું છે તે કેવું મુશ્કેલ છે, ખાસ કરીને હું પૂછવા માંગીશ કે અનેક લોકો છે આ પાણી ક્યારથી ઉભરાય છે ને શું મુશ્કેલી છે? અરે મુશ્કેલી તો એવી છે કે ના બધું કેમિકલનું પાણી છે ને અંદર જતા પગ અને લાઈટ જેવું પડે છે, અને સવારે 6:30 થી પાણી ચાલુ છે। 6:30 વાગ્યાથી ચાલુ? 6:30 થી ફૂલ સ્પીડમાં તો હજી તો ઓછું થઈ ગયું છે। આ દર વખતે થાય છે? કોઈ કંપનીઓ છોડે છે પાણી? આ તો જીઆઈડીસી નું જ આવે ને, કંપનીનું જ હોય ને। હા, જીઆઈડીસી કંપનીનું પાણી હોય છે। આપને પૂછીશ, આપનું નામ? અમજદભાઈ। અમજદભાઈ, આ પાણી છૂટી રહ્યું છે, ગરમ છે, દુર્ગંધ મારી રહ્યું છે? ગરમ પાણી છે ને દુર્ગંધ મારે છે ને પગે છાલા પડી જાય, આમાં પાવ સડી જાય આમાં। આ કંપનીનું વટવા જીઆઈડીસી નું પાણી છે, આ કેમિકલનું। તો કોઈ દિવસ રજૂઆત કરી છે આ પાણી બંધ કરાવવા? કોઈને ના કરી। તો તમે પૃથા જોઈ રહ્યા છો કે પાણીનું પ્રેશર નીચે ડ્રેનેજમાં એટલું છે કે ડ્રેનેજનું ઢાંકણું જે હવામાં તરતું હોય તેવી સ્થિતિ છે, અને સતત પાણી બહાર આવી રહ્યું છે। પીળું અને લાલ કલરના મિશ્રણવાળું આ પાણી છે। અહીંયા મારા કેમેરામેન નજીકમાં પણ બતાવશે। જે વરસાદનું પાણી હોય તો થોડું ટ્રાન્સપરન્ટ હોય કે કચરા સાથેનું હોય, પણ અહીંયા જે આ પાણી છે તમે જોઈ રહ્યા છો કે જે પાણી આગળ પ્રવાહની સાથે વધે છે તે અત્યારે ફીણવાળું પાણી છે। તમે જોઈ રહ્યા છો લાલ પાણી છે, એટલે કે જેમાં ક્યાંક ને ક્યાંક લોકોના શરીરને નુકસાન થાય તેવી સ્થિતિ છે। લોકો હેરાન થઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે વરસાદનો લાભ લઈને જીઆઈડીસીમાં રહેતી કેટલીક કંપનીઓ આવા કેમિકલવાળા પાણીઓ છોડે છે, અને તે જ કેમિકલવાળા પાણીઓ અત્યારે ડ્રેનેજના સ્વરૂપે બહાર આવી રહ્યા છે। પૃથા જી ચોક્કસ ભૌમિક, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો જે અત્યારે સ્થિતિ ઊભી થઈ છે, એક તરફ વરસાદના પાણી જે સતત ભરાઈ ચૂક્યા છે, બીજી તરફ આ કેમિકલવાળા પાણી છોડવામાં આવી રહ્યા છે, લોકોને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરમાં પડેલા 3.5